દેખાય છે અમન મચ્છી ખાવી હતી તો આ તો કાઢીને જ લો અહીં મચ્છી બીજું કશું કરવું નહીં દરરોજ ડુંગળી બટાકાનું શાક ખવડાવે છે એટલે આજે અહીં મચ્છી કાઢીને જો એક તો આ કમ્પ્લીટ જગ્યામાં બેસવું પડે સામાન તો બધું લઈને જાય કમ્પ્લીટ જગ્યા બેસવું પડે બેસવા મચ્છી 2-3 કિલો લઈ જવા અમન કિલો આલું કિલો હું લઈ જાઉં एक आई जाती रहे आई अब हाल कभी देखा तो नहीं अरे कार्गो गल नाखे करती ले यार राजू भाई શું કરે લે તે અહીંયા કોઈ જલ વ્યસ્ત નહીં રાજુ ભાઈ ઓ રાજુ ભાઈ અહીંયા શું કરો તમે હો શું કરો આ એવું એટલે પણ આ સાથી માથું બધું પહેરીને શું ધંધા મળ્યા આ સાથી પહેરી તો તમે માછલી ચડાય આગળ તો ખાવાનું પણ આ ધંધા બંધ કરી દો આવો આવી ગયા સાફન નફો વેટિંગ અહીં આગળ હા પણ મોમાન તો મોકલાવાની પણ સાફીન બાફીઓ પહેરાય એવું આ ભગવાન હિસાબી કહેવાય તમે આ હેડા ગામમાં ક્યાંય જાઓ ત્યાં જાઓ ગીરીક વિચારવું પડે તમારે હોય એવા ભગત સેવાય ખાતા હોય કોઈ દર નહીં ખાતે હોય હું કે દર અમારે મહિનો જઈને આવો રહીને આવ્યો તો કોઈ દર ખાધી નહીં અમને નકર કે ના કે મચ્છી ખાઈને જાઓ એમ એ વાત તમારી બરોબર પણ આવું ચાકી બાકી પહેરીને ના ભાઈ મછલો કઢાય યાર ખૂબ શું વિચારે યાર તમે ભગત થઈને ના હોય એવું બધું પકડવા ના હોય હા તો પકડો તો તમે હે આ ભગત થઈને માછલી પકડે આ જો આ ચાકી બાકી આ જો જો ગીરીક તો તમે યાર તે શબ્દ યાર કો યાર હા બોલો આ ન્યૂ એડમિશન લાગ્યા હમણાં હા ન્યૂ એડમિશન લાગ્યા એ તો ન્યૂ એડમિશન હે ને તે તો એવું હા અપડેટ કરેલું હે અપડેટ હે શું કહે આ તો ખાલી વોકિંગ છે ભજનમાં ગયો છે આલેલી કરે એ ભજન એ તેને કરી લેવાય હું બગા ઉભા થયા તો આપણે તો અહીં એવા માછલા કાઢવા વિચાર કરો અને તઈ મોકલાવાના અહીં માછલા કાઢીને મોકલાવાના ભાવ આવી આ જાતિ ક્યારેય કહું આખું શું કે શું વિચારે એમને વિશે તમે વિચારો યાર તો તમે અહીં આગળ માછલા કાઢવા આવ્યા તો તમે રવા દો આ બધું કામ જંગલમાં જોરદાર માછલા ફરવાનો શું તમે યાર માછલી એવા બધા ધંધા ના કરશો યાર રાજુભા આગે જંગલમાં તમે આવ્યા ને તો અહીંયા આગળ તમને વાઘના બાગ બધું જોઈ હાથીને ફરો છો હા ના ના જોઈ હાથીને ફરજો તમે તો વાઘને ચિત્તાને એવું બધું ખાસું રહેવાનું દોસ્તો તો તમે વાત પણ ના કરતા અહીંયા હા આવો તમે બધું બતાવું છો સારી ભૂખી નહીં હું નહીં બેઠો અહીંયા આગળ હું હું ને હું છું અહીંયા જોજો હો જો વિચારીને આવતું પણ આવો કે આ તો જંગલ છે આપણો તો તમે અહીંયા આગળ ઊભા રહેજો બરાબર હા જો વિચારીને અહીંયા આગળ જગ્યાએ ઊભા રહેજો પછી આ બાજુ ના જતા કપાઈ ના જતા હું તો અહીંયા આગળ વિશ્વાસની ભૂત કે જંગલમાં પોતાનો વિશ્વાસ ના રખાય હું આવ્યો ભાઈ બરાબર અહીં ઊભા રહેજો બાગ જોતા રહેજો પણ હા ને તમે ત્યાં પેલા તો ગયા આપણે મેલીને જંગલમાં શું કરીશું સારું મને લાગે હાલ મને કશું ગડબડ થવાની બીક લાગે ફોટો આપવા મારી મછલી કાઢતો બરાબર કાઢતો જંગલમાં ફરવા દેના એ તો પાછા નહીં આવે બધા આપણે 5 મિનિટ રાહ જોઈએ અત્યારે એવું બધું થઈ ગયું હોય કે અત્યારે કોઈ ભયબંધો હોય કે કોઈ ધગો ભય હોય ને એના ઉપર ભરોસો ના કરે ને એના ઉપર જવાય ના એવો જો કે અત્યારે બધો નિયમ બદલી ગયા અત્યારે આપણે એક ભાઈ મેલી નાખી ગયો જંગલ બતાડ્યું અત્યારે ભાઈ વાઘ આવી જાય આપણે પોલીસ સ્ટેશન તો ઘેર શું કે ખબર પડે ઘેર ના પછી ખબર ના પડે કઈ ગયો એટલે અત્યારે કોઈની ઉપર ભરોસો નહીં કરવો આપણે બે પૈસે જ ગયા હા ભૂતોનું એક જ ઉપાય છે
બીક ના લાગે તો એક ગાયન ગઈ નાખીએ આવો પા દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ થાય છે લોકો ખોટે રાજી રે વિશ્વાસ કોનો કરીએ તારી અલ્યા પેલા રાજુભાઈ તો અને પેલા હાર્દિકભાઈ તો મારા બેટા જંગલમાં આવી ગયા કોણ એમને છોડીને આવી ગયું અહીં તો વાઘને બાઘ પડે તો ફાડી ખાઈ જશે લાઈન મારા હારા મને કહેતા હતા ને કે અમારા ગામના અમે બે જણા બંકા ડવાણીએ આજ તો એમને હા ને એવા વાઘના અવાજમાં બીવડાવે ને તો કદી જિંદગી જંગલમાં ફરવા ના જાય એવા બીવડાવું લે તો જાઓ હાર્દિકભાઈ એટલે કોઈ આગળ આવવાની તો 5 મિનિટ આપણે પહોંચી એટલે આપણે 10 મિનિટ બેઠ કોઈ આવો નહીં હેડો આપણે રસ્તો કરીએ જમણ થઈ હે ને બોલ્યા વગર હેડ